શરીર એક સાધન છે, અને સાધન છે તો સાધનને કોઈ ડ્રાઈવ કરે છે, એટલે કે ચલાવે છે. સાધનને જે ચલાવે છે એ સાધન નથી, પણ સાધનનો માલિક છે. લાખ દાખલા કરો તો પણ માલિક સાધનમાં ન આવે. કાનના દેવતા દિશા છે, ચામડીના દેવતા વાયુ છે, આંખના દેવતા સૂર્ય છે, જીભના દેવતા વરુણ છે, નાકના દેવતા અશ્વિની કુમાર છે, વાણીના દેવતા અગ્નિ છે, વાણીની દેવી માતા સરસ્વતી છે. સત્વગુણના દેવ વિષ્ણુ છે, રજોગુણના દેવ બ્રહ્મા છે, તમોગુણના દેવ રુદ્ર એટલે શિવજી છે, શંકર છે. હાથના દેવતા ઇન્દ્ર મહારાજ છે, પગના દેવતા ઉપેન્દ્ર છે, લિંગના દેવતા કામદેવ છે, ગુદાના દેવતા યમ છે, વાણીના દેવ અગ્નિ છે, મનના દેવતા ચંદ્રમા છે, બુદ્ધિના દેવતા બ્રહ્મા છે, ચિત્તના દેવતા નારાયણ છે, અહંકારના દેવતા શિવ છે. શ્વાસના રૂપમાં પણ શિવ છે, અને જે શ્વાસ અંદર ગયા પછી પાછો નીકળે છે એના દેવ છે એ માતા શક્તિ છે. શિવા છે, ઉમા છે, પાર્વતી છે, જગદંબા છે. કંઠની શક્તિ એ જ્ઞાન શક્તિ છે, ચિત્તી શક્તિ છે, યા બુદ્ધિ શક્તિ છે. નાભીની શક્તિ છે એ ઈચ્છા શક્તિ છે, પ્રકૃતિ કહેતા માયા છે. અને લિંગની શક્તિ છે એ ક્રિયા શક્તિ છે. તો શરીર પંચ મહાભૂતનું બનેલું છે. પંચ મહાભૂતમાં 4 તત્વ છે નર, અને 1 તત્વ છે નારી. આકાશ કેવો કહેવાય, વાયુ કેવો કહેવાય, અગ્નિ કેવો કહેવાય, જળ કેવું કહેવાય, અને પૃથ્વી છે એ કેવી કહેવાય. નારી વાચક શબ્દ એક જ છે, અને એ છે માતા ધરણી. રામાયણમાં 1 ચોપાઈમાં ઇન્દ્રિય દ્વાર ઝરૂખા નાના, તહ તહ સુર બેઠે કરી થાના. દેવતાઓ માનવ શરીરની ઈચ્છા કરે છે, એને જેદી મળે તેદી. પણ આપણને મળ્યો છે મનુષ્ય દેહ છે એ માનવ મંદિર છે, અને એની અંદર આત્મદેવ છે એ સર્વશક્તિમાન છે. વિદ્યુત ઉપકરણો
એટલે વિદ્યુતના સાધનો ફ્રીજ છે, ઘરઘંટી છે, વોશિંગ મશીન છે, બ્લેન્ડર છે, મહારાણાનું મિક્સર છે, ઇલેક્ટ્રિક સગડી છે, હીટર છે, ટ્યુબલાઇટ છે, પંખા છે, ટીવી છે, એસી છે. આ બધા વિદ્યુત ઉપકરણો છે. એ તમામ વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત જેમ એક છે. વિદ્યુત ન હોય તો એ સાધન કોઈ કામનું નથી. એમાં શરીર છે, એ સાધન કયો, માનવ મંદિર કયો. એમાં 5 પ્રાણ છે: પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન અને અપાન. 5 પેટા પ્રાણ છે: નાગ છે, કૃમ છે, ધનંજય છે, વ્યાન છે, ફૂફૂસ છે, બગાસું ઉડાવે, ધનંજય છે. એ 5 પ્રાણ મુખ્ય છે અને 5 પ્રાણ છે એ પેટા છે. આમ તો 85 વાયુ છે. દરેક વાયુના નામ છે. જો કછુ ચાહો સો ઘટ ભીતર. તમે જે કાંઈ ઈચ્છા કરો એ તમારા શરીરની અંદર છે. જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં અને એવું જ્યોતિમાં. પણ જેમ વિદ્યુતના સાધનોમાં વિદ્યુત મેઇન છે, એમ આંખના દેવતા ભલે સૂર્ય રહ્યા, પણ સૂર્યમાં તેજ આત્મદેવનું છે. સૂર્ય છે એને ઉપદેશ કર્યો ભગવાન કૃષ્ણ કહે છે, ત્યારે હે અર્જુન તું મારી જોડે હતો. સૂર્યને જ્યારે મેં ઉપદેશ કર્યો ત્યારે તું મારી જોડે હતો. અર્જુનને એમ થયું કે ભગવાને બિંબો ઠોક્યો, ગપ્પો માર્યો. વાસુદેવ, સૂર્ય તો આદિ અનાદિનો છે અને આપણે તો 2 દી થયા પ્રગટ થયા છીએ. તમે સૂર્યને ઉપદેશ કર્યો એ હું કેમ માનું? તારા ને મારા આવા અનેક જન્મ થઈ ગયા છે. મને મારા તમામ જન્મોની સ્મૃતિ છે અને તું તારા તમામ જન્મોને ભૂલી ગયો છો. તને તારા જન્મોની વિસ્મૃતિ છે. ગીતામાં લખ્યું છે કે સ્મૃતિ જે છે એ મારી ઈચ્છાથી થાય છે. તો આપણા શરીરમાં આત્મદેવની સત્તા કામ કરે છે. પિંડમાં આત્મદેવની સત્તા કામ કરે છે. બ્રહ્માંડમાં પણ આત્મદેવની સત્તા કામ કરે છે. હાથના દેવતા ભલે ઇન્દ્ર રહ્યા, સ્વર્ગનો રાજા, છતાં પણ ઇન્દ્રમાં એ શક્તિ આત્માની કામ કરે છે. એટલે હાથ ઊંચા નીચો થાય, વર કરે લેતી દેતીનું કામ કરે.
લાગે એવું કે ઇન્દ્ર મહારાજ કરે છે. ઇન્દ્ર કાંઈ કરતો નથી. ભગવાનની ચટલી આંગળીએ ગોવર્ધન તોડ્યો, ઇન્દ્રનો મધ ઉતાર્યો, ગિરી ગોવર્ધન કરમાં ધર્યો, ઇન્દ્રનો મધ ઉતાર્યો. અભિમાન ભગવાનની જરાય ગમતું નથી. જે ગુરુભગમ વાળા છે એને ખ્યાલ છે કે બધું કોના વડે થઈ રહ્યું છે. પેશાબ કરવા જાઓ ચેન ખોલીને તો એ પેશાબ આત્મદેવની સત્તાથી તમારા લિંગ શરીરમાંથી નીકળે છે. એમાં કામદેવ એ એના દેવ હોવા છતાંય કામદેવને તો શ્વાસ કહેતા ભોળાનાથે બારી નાખ્યો, અનંગ કર્યો અંગ વગરનો. વાયુના રૂપમાં કામદેવ છે, કફ છે એ લોભના રૂપમાં છે, અને ક્રોધ છે એ પિત્તના રૂપમાં છે. વાત પિત્ત ને કફ એ ત્રણ દોષ શરીરના છે. પણ મનના રોગ છે કામ, ક્રોધ ને લોભ. કોઈ જાતના હથિયાર નથી અને આખા વિશ્વને આ આંતરશત્રુઓ કનેડે છે. આપણા ઇન્ડિયાના જે સૈનિક હોય એ વાઘા બોર્ડર ઉપર પહેરો ફરતા હોય તો એ શૂરવીર કહેવાય. પણ તમારે ખરું શૂરવીર થવું છે તો તમારા આંતરશત્રુ છે એને તમે વશ કરી લ્યો. ષડ રિપુકો બસ કર રંગ में रमे, वो तो સદાય રેવે સુરવીરી में. જો આનંદ સંત ફકીર કરે. રાવણની અંદર એ હૃષ્ટપુષ્ટ હતા. ફેસબુકમાં જોઈ છે કે નાવા જાય અહીંયા નજીકમાં કાંઈક હોય અહીંયા, એટલે પાટલું કાઢે, બુસ્કોટ કાઢે, જાંગીઓ પહેરો હોય અને પછી આમ કરે, આમ કરે, આમ હવામાં આમ કરે પોતાનું શરીરને. શક્તિ કોકની અને પોતે એવું કરે. પછી નાય અંદર પડીને, ધોધ પડતો ત્યાં નાય, અને પાણીમાં જઈને નાય છે થોડીક વારમાં. કુંભના મેળામાં કેટલા નાય છે તો જો. આંતર શત્રુઓ ઉપર વિજય મેળવવા જેવો છે. વિભીષણે જોયું કે મારો ભાઈ રથ ઉપર બેઠો છે, મારો ભાઈ રાવણ તાંત્રિકનો એ બાપ છે, અને આ મારા રામ અને લક્ષ્મણ નાના બાળ છે અને રથ વગરના છે. એટલે એકદમ ગ્લાનિ થઈ, ઉદાસ થઈ ગયા.
ભગવાન પોતાનું અંતર્યામી પણ દેખાડે છે. કેમ વિભીષણજી શું સંકલ્પ વિકલ્પ હાલે છે તે હોય એ પેશ કરો કે રાવણ રથી બીરથ રઘુવીરા દેખી વિભીષણ ભયવું અધીરા. અધીર બન્યો કે રાવણ રથી છે, રથવાળો છે, અને આ મારા રઘુવીર છે એ રથ વગરના છે. ભગવાને કીધું કે મારી પાસે રથ છે, મારા ભાઈનો રથ તો મને દેખાય છે, પણ તમારો રથ હે રાઘવ મને દેખાતો નથી. સૌરજ ધીરજ તેહી રથ ચાકા. સૌરજના અને ધીરજના પૈડા છે રથના. સત્યશીલ દ્રઢ મમ ધજા પતાકા. બલ વિવેક દમ પરહિત ઘોરે. બળ વિવેક પરહિત દમ એ મારી પાસે ઘોડા છે. ક્ષમા કૃપા ક્ષમતા રજુ જોરે. ક્ષમા રૂપી દોડું, ક્ષમતા રૂપી દોડું, કૃપા રૂપી દોડું, એ ત્રણ દોરડા વડે 4 ઘોડા. ઈશ ભજન સારથી સુજાન. બિરતી ચર્મ જેમ જેમ કહી દઈશ. તમારી પાસે એને બખ્તર પીડા છે, તમારી પાસે કાંઈ બખ્તર છે નહીં, અને હાવ નીચે ધોત્યું ઉપર તો દિલ ઉઘાડું છે. મારી પાસે છે વિપ્ર ગુરુ કવચય ભેદ વિપ્ર ગુરુ પૂજા. કવચ છે મારી પાસે અભેદ. વિપ્ર ગુરુ પૂજા. તારે જરાય ડરવાની જરૂર નથી. હું રથ વગરનો છું જ નહીં. તમારા શરીરમાં કોઈ તકલીફ હોય, તમે આત્મદેવને ભૂલતા નહીં, એટલે તમે તમને ભૂલતા નહીં. પછી તમને કાંઈ તકલીફ થાય તો તમે મને કહેજો. પણ આત્મદેવને ભૂલીને એકેય સાધન કામ ન કરવું જોઈએ. હાલો થશે નથી પગથી તો પગ હાલે છે, શ્વાસ બંધ પડી જાય તો પગ હાલે, તો પગ હાલે છે શ્વાસે હાલે છે પહેલાં તો કોક હલાવતું હોય ને. અને તમારી રિક્ષા જી હોય, ખુશ્બુ છે કઈ છે બધા જી હોય, તમને ઓળખે છે તો આ તમારું શરીર તમારે ઓળખે છે, તમારે ફાઇન તમને ઓળખે છે. તો વાહ નહીં છોકરા, તારું શરીર તને ઓળખે છે? હા ઓળખે છે. દેહ જાણે તેને એટલે આત્માને જાણે ઇન્દ્રિય પ્રાણ. કઈ ઇન્દ્રિય ઓળખે છે? એ ઓળખે
શરીરની એક ઇન્દ્રિય આત્માને ઓળખે. દેહન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ. પ્રાણેયનો હાલે વિચાર તો કરો, એ સાધનમાં ખપે. હરી હરી ઓધવજીને ગોપી કે ઓધવજી ઓધવજી પ્રાણ પતિ પ્રત્યે રે અરજ હમારી. હે ઓધવજી 2 વાર. આ પ્રાણને નથી કાંઈ કહેતા, એના માલિકને, એના પતિને અરજ અમારી. જઈને કહેજો શું બોલો છો, શું બોલો છો, તમટાળી તલખે છે વ્રજની નારી. વ્રજાંગના, ગોપાંગના, વજરાંગના તમટાળી તલખે છે વ્રજની નારી. ગોકુળ જોડ્યું પછી પાછું જોયું નથી. તમે જઈને કહેજો. પ્રાણના પતિને કહે છે. પ્રાણ પણ આત્માને ઓળખતો નથી. તમે શરીરને બહુ પ્રાધાન્ય દો છો તો કેવા તમે કૂચે મરો છો. હું તો આ જગતના લોકોને જોઉં છું, કોઈ સુખી જ નથી. મારી પાસે દુઃખ આવે જ નહીં. સુખ દુઃખ મન માન આણી વાહ કૃષ્ણ. યા ઘટ હાય રે કૈડા ટાળા કોઈના નહીં ટળે. સીતા નાથના જડિયા. આ નર રાજા સરખો રાજીયો. જેને ઘેર દમયંતી રાણી અડધે વસ્ત્રે વનમાં ભયમાં નો મળ્યા અન્ન ને પાણી. વૈદર્ભી વનમાં વલવલે. હરિશ્ચંદ્ર રાજા સતવાદીઓ. જેને ઘેર તારા લોચની રાણી સતને કારણીએ તળે વેચાણા. સતને કારણે તળે વેચાણા. ભૈરા નીચ ઘેર પાણી. ભૈરા નીચ ઘેર પાણી. ઓ ઈશ્વર આ શું કર્યું. સુખ દુઃખ મનમાં. તમારી ઘરે કોક આવે તો તમારા સોફા ઉપર બેસે, ચા પાણી દો, તમારે સરભરા કરો, જે હોય અડધી કલાક વાંચું છું તો હાલો જય ભગવાન, જય ભગવાન. સુખ તમારે ત્યાં આવે, તમારા સોફા પર બેસે. દુઃખ આવે તમારા સોફા પર બેસે. સુખ દુઃખ આવે ને જાય. મારા રામને તુલસીજીને બોલી જાય છે. તન નથી કહેતો તો આમ બોલવું એવું. શાંતિ દેનારા સીતા રામને ન સમજ્યા, એનો એડે ગયો જન્મારો. તારા ભાગ માર્યો ભટકારો. સુખ દુઃખ આવે ને જાય. સુખમાં આપણે શું કરીએ, છકી જાય. અમારે સ્કોર્પિયો, અમારે હુંડાઈ, અમારે કંઠી સોનાની,
અમારે વીટી ને લકીર ને અમારે બધા શોટ ને સફારી ને તમને જ કહેતો ભાઈ અમારે રાડો ઘડિયાળ ખિસ્સામાં 500 ની 50,000 તો હોય જ ખિસ્સામાં 50,000 તો હોય જ અપ ટુ ડેટ બૂટ આ તે હા તો સુખમાં માણસ છકી જાય એટલે ચોર લોકો હોય ને એને ખબર પડી કે આની પાસે પૈસા છે જ અહીંયા હોનારના બટન હોય બધે બટન હોય ખબરી ચશ્મા બસમા હાથે બધું એના કપડાં જોવે તે જ ખ્યાલ આવી જાય કે આ છે પૈસાવાળો સુખમાં માણસ છકી જાય દુઃખમાં કપાઈ ગયા ભાંગી ગયા તૂટી ગયા મરી ગયા ધાન ને પાન થઈ ગયા હેરાન થઈ ગયા અરે ભગવાન અમારા સામું જોતો નથી એક હાંધે ત્યાં તેર તૂટે છે એલા પણ તે સુખમાં કેવો છકી ગયો તો હવે ખાલી આનંદમાં રહે ને સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે હરદમ હરિગુણ ગાવે સાધુ વો નર હમકો ભાવે મારો ભાઈબંધ છે વ્યાસ એની સવારે જાઓ ને ભણવા જવું હોય ને કરણસિંહજીમાં એટલે આ ઘર બસા કે દેખો શેરીમાં રહેતો હતો એટલે હું જાઉં વ્યાસ એની બાકી ફાટવા ગયો છે રમેશ મહેતાની અગી બેન થાય એના મામા થાય રમેશ મહેતા એટલે સંકલ્પ ભરા અંદર આવ એટલે અંદર જાવ ત્યાં એની માએ સવારમાં આટલો થપ્પો રોટલીનો કરી લીધો હોય સવારમાં માસી રોટલી કરી લીધી તો કે હા બેટા તો રોટલી આટલી કરી કેટલા મહેમાન આવવાના ભીખોડો મોકલો અને હંસા અને ઓલી મોટી છોડી અને હું તો માસા રાતે સાંજના લોજમાંથી 2 વાગે આવે છે એ સવારના હોય જાય ચા પીને બપોર અહીંયા ખાઈ લઈએ લોજમાં સાંજના લોજમાં તો મહેમાન કોઈ નથી આવવાનું અને આટલી રોટલી અમારે બટકીઓ વરો છે કે ભૂખ લાગે એટલે બટકું ખાઈ લઈએ તો અમે શેને યાર ખાઈ પાણી આવે કે ના આર્યું શાક જ્યાં જોઈએ ત્યાં આવડી હલવાઈ અને એમાં નકરું પાણીનું શાક પાણી તેલ મૂકીને પાણી વઘાર્યું 2-3 લોટા અને પછી એમાં ધોતિયું લઈને પડો ને તો એક ફળું એનો હાથમાં આવે બટાટાનું કેમ કે એવડી મોટી હલવાઈમાં એક નાનકડું બટેર સુધારી મૂક્યું હોય બોરીને ખાવાનું મેં વ્યાસ અને એક કોરી વાસુદેવભાઈ ઓઝરી ગયા અને એક કોર મકાન માલિકે મ્યુનિસિપાલિટીવાળાને કીધું એટલે કે સામેવાળાએ કીધું બટુકભાઈ સાયકલવાળાને કે જોવો તો ખરા આ ગરીબ માણસને તમારા ભાડવા જ છે એની ના નથી પણ અત્યારે એને લબાસા ફેંકવા અવાય એટલે આ મુકુટ પંડિત રહ્યો ને ગર્ભ સાથે દેખવારો તો એ હતો મરી નહોતો ગયો એટલે એને એ મુકુંદભાઈ તમે પંડિત બ્રાહ્મણ છો અને આ ઔદિત્ય ખરડી એ બ્રાહ્મણ છે તમને જરા દયા જેવી જાય છે કે નહીં કે તમે જ પૈસાવાળી ના હે નીચના ભેટના હો તમે જ પૈસાવાળી ના
હાલી સુની ગયા આ વિશ્વમાં તું છો એમ કહી દી તો કેમ બહાર નથી પડતી કે મારા ઘરમાં તો આવશે ને એના ઘરમાં હોવો જોઈએ હે તમારી ઘરે ખાવ છો જાત જાતનું લઈને ભાન નથી પડતી ક્યાંય અરુણે અંદે એવું જાય જોતું નથી કાંઈ હો ભાઈ કાના એક કામ કર કોફી ચા બન વારી એક વાત પૂરી કરવા બસ કરતો પછી કર હા એટલે નાનામી નીકળી વાસુદેવભાઈ બારી આવ્યા ઓહો વ્યાસના પપ્પાના ઉછીર બેઠા એટલે દુઃખ જોયું છે ને બધા હા બધું જોયું છે મારા વ્યાસ બહુ સહન શક્તિ હું એની ઘડિયાળ પહેરું દેખાવ એવો કરું કે ઘડિયાળ મારી છે હું તો પહેલેથી જ ભોગ ભેગીનો છું ભાઈ દયા ખાવાની કઈ જરૂર નથી પૈસાવાળો ભલે રહ્યો તું કઈ ના ભોગવો કઈ હા એમ હા એમ અને વીંટી એની સોનાની લાલ નંગની ચોરસ વ્યાસમાં વીંટી દે દઈ હતી હરી હરી વ્યાસ હો, મોઢે કરાવું ખોટું ન બોલું જે બોલું એ સત્ય બોલું અને શ્રાવણ મહિનો હોય ને તો આ રામવાડી છે ને અહીંયા એ ચંદન કરતો હોય તો હું ધોતિયું બોતિયું પહેરી અને હું મને એવો ફાંકો કે હું મારા ભાઈબંધ ગરીબ છે ને તો એને દઉં હાય હાય હા તોય રાજી થાય બધું હજી આવે તો એને મુકુંદ 500 પંડિતે રૂપિયા મુકુંદ પંડિતે એને પછી સ્મશાનમાં રાખ્યો ઓહો ત્યાં સોરઠિયાવાડીનું સ્મશાનમાં ઓહો સોરઠિયાવાડીનું સ્મશાનમાં રાખ્યો એને આવે ને લાકડા કેટલા લીધા એ ત્યારે તો ઇજ્જત નહોતું અને પછી ત્યાં જમી લે બપોરે ઓહો પાણી પી લે 12 વાગે રાતે પછી આવતો રહે વળી બીજે જવાનું રાતે પાછો બીજો આવે એ બંધ કરીને હોઈ જાય ઓહો આ કોકવાળાને રાત પાડી કરવી પડે ઓળોનો આવ્યો હોય તો બંધ કરીને હોઈ જાય હા બાબરામાં એના ધોળિયા દાદા છે એની રક્ષા કરે એ એમ કે પછી એને મહેકમ વિભાગમાં મ્યુનિસિપાલિટીમાં જકાતમાં મૂક્યો ધીમે ધીમે કરતા એને આ ધનજીભાઈ જે છે ને એ સ્લમ કોલોનીમાં નીચે બધાય એ હરિજન ભાઈઓ રહે નીચે બધા એ રહે અને ઉપર બધાય બ્રાહ્મણ ને બધા રહે એને ઉપર મળ્યું ત્યાં રાંદલ રેડા હતા તો હું અહીંયા જમવાઈ ગયો હતો દાદરા ચડીને એક આજે ક્વાર્ટર અને નીચે ક્વાર્ટર નીચે બધા હરિજન ભાઈઓ દલિત સમાન નીચે અને આ ઉપર એ ને નોકરી કરે બેનને ભણાવી બીજી બેનને ભણાવી ભાઈને ભણાવ્યો હવે તો કોકની હિસ્ટ્રી શું કરવી પણ હું તમને વાત ઈ કરું છું કે સુખ અને દુઃખ એમાં સુખમાં માણસ છકી જાય અને દુઃખમાં માણસ હિંમત હારી જાય સુખ દુઃખ બધાના જીવનમાં આવે જ સુખને દુઃખ ઉજળું કરે છે અને દુઃખને સુખ ઉજળું કરે છે દિવસને રાત ઉજળી કરે છે રાતને દિવસ ઉજળો કરે છે સજ્જન માણસને દુર્જન માણસ નક્કી કરાવે નક્કી દુર્જન છે એટલે સજ્જન નક્કી થાય છે અને સજ્જનને દુર્જન નક્કી કરાવે છે તો હવે એમાં માય મરી ગઈ પછી એક ક્વાર્ટર વેચી અને એને શક્તિ કોલોનીમાં મકાન લીધું
અહીંયા ફળિયામાં પારિજાતનું વૃક્ષ અને રાંદરના લોટા તેડવા જાય, સત્યનારાયણની કથા કરવા જાય, નાયણ બલિ કરવા જાય, હરાજ કરાવવા જાય, પરણાવાય જાય. એ ધંધો એનો બ્રાહ્મણનો ચાલુ. હાંઠીકા રાખી, એ ચોંદડીઓ બાંધી, માથે લોટી રાખી, રાંધણના લોટા તેડી આવે. પોતે એસ્ટ્રોલોજર પીએચડી છે અને પામિસ્ટ પીએચડી છે. યુનિવર્સિટીવાળા એને પૂછવા આવે, એના ક્લાસ ચલાવે છે. પછી બે ભાઈ બીજાને પરણાવ્યા પછી નાનો કાંઈ કામ ન કરે અને ઘરવાળીને માર્યા કરે અને બીજી કાંઈ લત નહોતી, પણ કામ ન કરે એટલે ક્યારે નોખો આપણે નોખા થઈ જઈએ ને તો એને હોજ પડશે. એટલે પછી આલાપ સેન્ચુરી તમારા જામીન ગુરુ સૌજી માતાનું, આલાપ એવરન્યુ વચમાં પુષ્કર અને પાછળના ભાગમાં વિમલનગર. હા, ત્યાં કિડનીની હોસ્પિટલ સવાણીની અને ત્યાં એને મકાન લીધું. પછી જ્યોતિષના ક્લાસ ચાલુ કર્યા, લાઇબ્રેરી ચાલુ કરી, પુસ્તકો પારો કરતા. હજી એટલા જ. હમણાં ફોન નથી પણ આવે. હાથીની અંબાડીએ બેઠો હોય ને તો એ માગે. એટલે માગે નહીં પણ આપણે દેવાનું જ હોય. કેમ પૃથ્વીના દેવ છે બ્રાહ્મણ. બ્રાહ્મણ અને સાધુનું શરીર મળે નહીં. એટલે આયા ઓલા કાળુ રામને વિપુલને તમારે મને પગે ના લગાય. એ બ્રાહ્મણ આવતા હોય તો એ ના પાડું, એ તમે મને પગે લાગોમાં. તો કે ના બાપુ, તમે પૃથ્વીના દેવ છો, તમારા આશીર્વાદ ફળે. સાધુ બ્રાહ્મણની કંટાળો નથી જરાય નહીં, જરા કે નહીં, જરા કે નહીં. મને મજા મારું આવે. આવું સરસ ગાંગલું છે કૃષ્ણ, ગાલાવેલું સરસ છે. જ્ઞાન છે હા, બેટા. સરસ છે કૃષ્ણ. ગાંગલું અને ગાલાવેલું. જરાય નહીં. જેમ જેમ કોઈ બોલી જ ન હોગે, જેમ જેમ જ તું બોલે. કોઈ ન બોલે, કોઈ ન બોલે. જેમ જેમ પ્રગટ થવું ને એ ગુરુની આ ગુરુ હરજીવન બાપા બોલે. હરજીવન બાપા બોલે, સાચું જ બોલતો હોય. ફળિયું સાજુ સારું અમને હું દવાખાને ગયો ને કૃષ્ણ, હું દવાખાને ગયો ને એટલે મને કે શું છે એ કે આ મહિનામાં 3 વાર તમે આવ્યા. મને 62 વર્ષ થયા છે, હું મહિનામાં 3 વાર હોસ્પિટલમાં દાખલ થયો. કૃષ્ણની ઉપર દયા કેટલી. 74 વર્ષે દવાખાને જવું નથી. મારે પોસાય નહીં ભાઈ, પૈસા મરી જાય ને મહિનામાં 3 વાર હોસ્પિટલમાં જવાનું થાય એને શું થાય? સેવક છે તો આપે, મને કોણ આપે? કોઈ નો દે. હા. હા, અને દે તો ઉપકાર રહે, ખબર છે, વજન પડે ઈ. મારે તો જો હું દવાખાને ગયો ને, નાના ભાઈને કીધું અહીં આવતો નહીં, કાંઈ કરતો નહીં, મારા હાટું કાંઈ કરવું જ નથી, ખાલી મને દાખલ કરી દે, પૂરું થઈ ગયું. ડૉક્ટર કે નમસ્કાર, મને કીધું નમસ્તે. મેં કીધું નમસ્તે બા. મને કે કેમ છો? મને બસ આ જોઈ લ્યો. મને કે હોજો છે, હાલો વયા જાવ ઉપર. સીધા બાટલા ચડાવવાનું ચાલુ કરી દીધા. મને કે હાંજ સુધી રોકાવું? મેં રોકાવું જ પડે. મેં કીધું ભાઈ મારે મરી જવું, ડગલું મંડાય નહીં તો શું કરવાનું? હાંજ સુધી પૂરું કરી દીધું, બાટલા ચડાવી દીધા. હાંજ સુધી હાંજે હાલીને આવ્યો અહીંયા. છે જ્યાંથી આવડવા લીધી હાલીને આવ્યો. એટલે તો ગુરુની કૃપા. ગુરુ કેવો હરજીવન બાપો કેટલો દયાળુ હોય. પરાધીન બનવા દે એ તો થાય તો કરવો પડે. જો જ્યોતિબેન હતા ને તો એની પોઝિશન
એને ઈ કે ગુરુ લાજ રાખશે. જ્યોત્સનાબેનને એમ જ. બાના જેવું તો કોઈનું થાય જ નહીં. એ તો બાને કેવું કાંઈ કે નમરે. જ્યોત્સનાબેન ચરણ જોઈ રહી ગઈ, હા, ચરણમાં ગુરુના સુરતા ચરણમાં રાખી સુરતા રહી રાખી. ગઈ. એટલી એવું જ તો વાત. કોને ગુરુના ચરણમાં સુરતા કોને રહી? મારી નથી રહેતી. હું આમ રીએ કરી પણ તોય કૃષ્ણા જેટલું તો ન રીએ. અને માર તો જ્યોતિબેન ને જ્યોત્સનાબેન એટલું સુરતા કોઈ મારી ન રીએ. ગુરુ ચરણમાં ગેરંટી લાગી, મારી. તેથી મારી ભવની એટલું તો ભાવત કઈ ન પામી. થાય કે ભલે છતાંય બધાય કરે છે. કોઈ નથી કરતું એવું નથી. પણ એવો પ્રેમ ક્યાં ગુરુના ચરણ? આ તો કૃષ્ણ. નો થાય કાના, નો થાય. નો થાય. નો થાય. આ અશક્ય છે. આપણે હોય ત્યારે ભળી હગી પણ પછી પાછું બીજે મન વયું જતું હોય. આ તો અખંડ એક જ ધ્યાન, એક જ સુરતા ને એક જ લક્ષ. અમારે એવું ગોવિંદ એટલે. બોરીચો છે, હા. હળુસ જેવો ઊંચો, 7 ફૂટનો, 56ની હવે ચા છાતી. બનાવે ને? હા, આ ચા બનાવીને કોફી 56ની બનાવે. છાતી, 56ની છાતી. અને આવે બાપાની આ, અને સીધો બાપાની સમાધિ છે ત્યાં હોઈ જાય. હા. ઠેલ્લેર કાઢી દે. એમાં હાર હોય, શ્રીફળ હોય, સાકર હોય. 12 વાગે એટલે હાલો ભાઈ, ગોવિંદભાઈ આવ્યા છે. એ ગોવિંદભાઈ ઉઠો, બાપાની પહેલી પૂજા કરવાની છે તમારે. એટલે ઉઠે. હા, અને ઉઠી અને મોઢું ધોઈ પાણી પી ખોબરા વધારે ન કરી બનાવતો, એક જ કોથળીમાં કરી નાખે. બાપાએ થેલી લઈ પોતાની લાકડાના ખીપા હોય દિવાલમાં રાખેલા, કાકીલા હારીના ખીપા હોય, એમાં થેલી ભરાવેલી હોય. પછી આવે બે બાપા હોય. તારે કાર્ડ જોઈ છે ને? મને યાદ કરાવજે, કાર્ડ આપીશ અને આજે. પછી હા. અને પછી બંદગી ભરે, બંદગી ભરે અને બાપાને ઢીલું કરે, હાર પહેરાવે, 50 રૂપિયા કે 100 રૂપિયા મૂકે. અને પછી ફૂલડા ત્યાં મૂકે, જ્યાં થાળીમાં દીવો પ્રગટાવે, દીવો બાકસથી પ્રગટાવે. અને જે આમ થાળી લે અને આમ કરે અને આમ થાય ત્યાં બાપાનો હાથ, ગુરુજીનો હાથ આમ થઈ જાય તો એ આખો ફેરોય ન ફરે. અને અમાર જ્યોતિ આવડિયા એ બધાને દેખતા, બધાની વહીચે જાય, એટલા પુરુષોની વહીચમાં ગુરુના ચરણ ધોવે અને એ ચરણમાં બોટલમાં લે અને પછી ગુરુના ચરણ પૂજે અને હાર પહેરાવે, બંદગી ભરે, કેળા કે જામફળ કે જે કાંઈ શ્રીફળ સાકર હોય એ ધરી દે. અને શક્તિ ભક્તિ, અમે ગરીબ માણસ એટલે 21 રૂપિયા કે 51 રૂપિયા મૂકી દે. પછી બાપાની આરતી ઉતારે. બાપા આમ કરે તો એ કાંઈ નહીં, આખી આનંદ મંગલ કરવું આરતી, આખી આરતી કરે, કોઈ કાંઈ બોલી ન હોય. પછી બે અને બધા કરશન ટાલ ને એ આવે, પૂજા કરી, ઠેલો કર્યું, બંદગી ભરી લીધી. હાર બાપા સીધો આવ્યો એટલે ભૂલી ગયો, કાંઈ વાંધો ભાઈ, આ હાર લઈ લ્યો. એટલે પડ્યા હોય એમાં ચડાવી દે. અને પછી પાકીટમાંથી નકરા વિઝિટિંગ કાર્ડવાળું પાકીટ આવડું જાડું કર્યું હોય એ કાઢે. એમાંથી આમ કરીને 50 નોટ કાઢે. આમ બધા સત્સંગી જોવે એમ 50 નોટ મૂકે અને પછી બંદગી પાડે. હા, બોલો. એક હોય એક તો જો હું મારા આઈટમ બધી આ તો હરજીવન બાપા 5 વાગે જાજા પૈસા જે આપે ને એ બધા ગુરુદેવ એના ઘરવાળા માતાને જાનામાને આપી દે. અને અમારા રાજા બાપા આઠાના દે ને તો ઈ એના ખિસ્સામાં નાખે. મેં કીધું બાપા આ આઠાના
ખિસ્સામાં તમે નાખ્યા અને 100-100ની નોટું, 50-50ની નોટું એ બધી માતાજીને કપડામાં વીંટીને આપી દીધું. ઓકે, આ આઠાના છે ને ઓલા રાજા બાપા જે ગરીબ છે, ગરીબી ગોવિંદાને ગમે, ગોળ ખાય ચોકડા ખમે. એટલે હું એની આઠાનાની જેટલી બીડી આવશે ને એ લઈને હું પીશ બાપા. એ એના પોતાના અંગત માટે વાપરે. હા, કોઈના પૈસા કેવા હોય, કોઈના પૈસા કેવા હોય. અને મારે તો શું છે કે મહિનામાં 3 વાર મારી પાસે પૈસા આવે આઈટેક કંપનીમાંથી. 6 વાગે ઉપાડ આવે એ મારા બાને મારે આપી દેવાનો. હજી 16 તારીખે પ્રોડક્શન બોનસ આવે એ અરુણભાઈ એના ખીચામાં હાંચવી રાખે, એ બાને ન દે. અને 26 તારીખે ઉપાડ આવે એ બાને આપી દે. પછી જે પ્રોડક્શન બોનસના પૈસા હોય એમાં ગુરુદેવને ત્યાં પાયમસની પિનથી માંડીને રેણ-બેણ કરાવવાના હોય, બર્નર બદલાવાના હોય, કાકડા લેવાના હોય, કેરોસીન લેવાનું હોય. અહીંયા મોરજી બાપા હતા, ત્યાં જઈ અને ખાંડ એટલે એ લોકો મોરસ કહે, મોરસ એટલે ખાંડ અને લિપ્ટનના ચાના પેકેટ ટીંગાતા હોય, સુરજની તમાકુ હોય, એ બધું લઈ અને ચા બને. આદુ લેવાનું હોય આદુ તો નહીં લેવાનું. મસાલો ઉપદેશ થયો હોય અને એલચી, લવિંગ, તજ પડ્યા હોય તો ખાંડીને ચામાં નાખવાના. બધાને ચા દેવાનો, જેટલા આવે એટલાને. બધા બેડીઓ ફૂંકે. મને તો આવડતી નથી પીતા, મેં કાંઈ વ્યસન કર્યું જ નથી. મને વ્યસન એક જ છે, મને હરિગુણ ગાવાની ટેવ પડી, આદત પડી રે મને, હેબિટ પડી. આ શબ્દો બધા આવ્યો. હા, મારા નાથને મેકો નહીં એક ઘડી, મને હરિગુણ ગાવાની ટેવ પડી. અધ ઘડી એટલે 1 ઘડી એટલે 24 મિનિટ, અડધી ઘડી એટલે 12. અધ ઘડી મન હવે ના રહે અળગું, આ પ્રભુની સાથે કપિરામ, પ્રભુની સાથે મારી પ્રીત જડી. પાણી આપે ભૂપેનભાઈ, પાણી આપે, પાણી આપે. એ છોકરા જલરામદેવ, ગોરધનભાઈ ને ઓલા ભાઈ ને ભૂપેનભાઈ ને હાલે આવે ચા દીકરા ચા. તમને હેરાન ન કરાય નલીન ભૈયા કાના. કૃષ્ણ તું પાણી ન પી? ના, હું ન પીવું. હા, પછી શરદી થાય ને એટલે મને બીક ના, લાગે. હું પીવું જ નહીં બેટા, હું ક્યાં પીવું. ઓય મને એ વિના અન્ય હવે કઈ નવરું છે, ચિંતામણી મુને હાથે ચડી. નાગર નરસૈયો કહે મારા ગુરુ દામોદરને ભજતા, ભવમય ભ્રમણા સગડી ચડી, મારી ભવમય ભ્રમણા સગડી ચડી. મને હરિગુણ ગાવાની
વાંધો નહીં પકડ્યો તો બેટા હા એમાં કાંઈ વાંધો નહીં આ પગ ઉપર પહેલા પગ લ્યો જલરામ લ્યો બહુ સદગુરુ મહારાજની જય